નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણી બધી ગતિ વિશે વાત કરી કે વાયુઓ કઈ રીતે કન્ટેનરની અંદર ફ્રી રીતે ફરે છે, અથડામણ અનુભવે છે એકબીજાની અંદર, વ્યક્તિગત રીતે જે એનર્જી હોય છે એનું ટ્રાન્સફર થાય છે, પણ સરેરાશ એમની જે ઉર્જા છે કેવી રીતે અચળ છે. હવે એવી જ આપણે માત્ર ઉર્જાની વાત કરી લીધી. હવે થોડુંક ટોપિકની અંદર આગળ વધીએ અને આ વખતે આપણે હવે ગતિની વાત કરીએ. ભાઈ તો જો આપણો ટોપિક છે હેડિંગ મારી દઈએ પહેલાં એટલે આપણે મજા આવે. ગતિજ ઉર્જા અને આણવીય ઝડપ. ઉર્જાની તો વાત કરી જ હતી, પણ ઝડપ સાથે પણ ઉર્જા સંકળાયેલી છે. જેમ ઉર્જા વધારે હશે, પહેલાં જ વાત થઈ ગઈ લાસ્ટ લેક્ચરની અંદર, જેમ ઉર્જા વધારે હશે એમ સિમ્પલ રીતે અણુઓ જે છે એમનું આંદોલન વધી જશે અને આંદોલન વધવાના લીધે એમની ગતિમાં પણ શું થશે? વધારો. તો ટોપિકનું નામ છે ગતિજ ઉર્જા અને આણવીય ઝડપ. બરાબર છે. ગતિજ ઉર્જા, ઉર્જાની તો આપણે વાત કરી દીધી. ગતિ સાથે કઈ રીતે ઉર્જા સંકળાયેલી છે એ ગતિજ ઉર્જા અને આણવીય ઝડપ. જો આપણે સિમ્પલ રીતે વાયુઓનું છે એ સતત રીતે અસ્તવ્યસ્ત રીતે કોઈ ઓરડાની અંદર, કોઈ કન્ટેનરની અંદર સતત ગતિ કર્યા રહે છે, બરાબર ને? એ ઘૂમતા રહે છે એકબીજા સાથે અથવા પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે, એનર્જી ટ્રાન્સફર કરે છે. તો એમની પાસે જે એનર્જી છે અને એમના રિલેટેડ જે એમની પાસે ઝડપ છે એ ઝડપ આપણે માપવી હોય તો આપણે કઈ રીતે માપીશું? મેઇન પ્રશ્ન એ છે, બરાબર છે? કારણ કે અથડામણ થાય છે, ઉર્જાની ટ્રાન્સફર થાય છે. કોઈ અણુ ફૂલ સ્પીડથી બીજા અણુ સાથે જ્યારે ટકરાય છે, માનો કે આ એક અણુ છે, બીજા અણુ સાથે ડાયરેક્ટલી એમની સાથે અથડાશે, તો ગતિમાં શું થશે? ફેરફાર થવાનો છે. મતલબ એક જ સમયે તમે કોઈ અણુની અથવા પરમાણુની ગતિની વાત કરતા હોય તો વાયુના બધા જ અણુઓની કોઈ એક જ સમયે ઝડપ અને ઉર્જા સરખા રહેશે નહીં. હા, સ્ટાર્ટિંગ T0 એ આપણે વાત કરી હતી, જ્યારે પાત્રની અંદર હજી વાયુઓ દાખલ થાય છે ત્યારે કંઈક અલગ હશે, પણ આપણે એમની વાત નથી કરતા. જ્યારે સમય જતા, જ્યારે અથડામણ વધી જશે ત્યારે હરેક અણુની જે બિંદુઓ અણુ આપણે ધારેલા હતા એ હરેકની સ્પીડમાં શું થશે? વધારો ઘટાડો થવાનો, કારણ કે અથડામણ વધી જશે, બરાબર? તો કોઈ એક બિંદુનું આપણે જો ઝડપ માપવી હોય તો આપણે પૂરા ઓરડાની અંદર, આ આપણે ઓરડો લઈ લઈએ, આમની અંદર હજારો અણુઓ હશે, લાખો અણુઓ હશે, તો આપણે કોઈ એકની ઝડપ માપવા કરતાં ડાયરેક્ટ શું કરી લઈશું? આપણે એમને સરેરાશ. તો સરેરાશ માનો કે કોઈ એક પરમાણુની જે ઝડપ છે ને આપણે U1 કહી દઈએ. શું કહી દઈશું? U1. બીજાની U2. આવા તો અસંખ્ય છે તો શું થશે? UN. કારણ કે અસંખ્ય પરમાણુઓ છે. તો આપણે ડાયરેક્ટલી એમને શું કરી દઈશું? સરેરાશ ઝડપ. અને સરેરાશ ઝડપને આપણે U એવરેજ AV તરીકે બતાવીએ છીએ. તો શું થઈ જશે કે સરેરાશ લઈ લો તો U1 પ્લસ U2 અપ ટુ ક્યાં સુધી? UN સુધી. સરેરાશ લેવા માટે ભાગ્યા શું થશે? એમના પરમાણુની સંખ્યા n. બરાબર છે? હા, થઈ ગઈ સરેરાશ ઝડપ. એક રૂમની અંદર 1000 છે તો હજારની કેમ સરેરાશ લેવો પડ્યું? કારણ કે હરેકની ગતિ સમાન નથી એટલા માટે. નહીતર શું કરે? ડાયરેક્ટ ગુણાકાર કે ભાઈ ચલો એક પરમાણુની ઝડપ 5 યુનિટ છે તો એવા 1000 પરમાણુઓ છે તો 1000 પરમાણુ નહીં તો કે 5 ગુણ્યા 1000, આવું થઈ જાય, બરાબર? હા, અચળ છે, તમે ધારી શકો છો, પણ જ્યારે સરેરાશ એવરેજ નીકળશે ત્યારે તમને ખબર પડશે ને કે હરેક પરમાણુ જે કન્ટેનરની અંદર ભરવામાં આવ્યા છે એમની ઉર્જા કેવી છે? અચળ. માત્ર એક વ્યક્તિગત રીતે ટ્રાન્સફર થાય છે. ઓકે, તો 1000 પરમાણુની ઉર્જા આપણે જો શોધવી હોય તો આપણે એમનો એવરેજ લેવો પડશે. સાથે સાથે આપણે ગ્રાફ પણ દોરીશું સંખ્યા અને ઝડપનો, બરાબર? પણ આગળ એક વૈજ્ઞાનિક આવેલા છે. વૈજ્ઞાનિકે એમનું થોડું સેન્ટેન્સ આપેલું છે અને સેન્ટેન્સને આપણે અહીંયા લખીએ છીએ. તો બે વૈજ્ઞાનિક છે, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. ઓકે, અહીંયા લખું છું મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન. એમણે શું કીધું કે ભાઈ જ્યારે પણ પરમાણુ વહેંચણી જે આપણે રૂમની અંદર કરેલી છે કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. કારણ કે જેમ તાપમાન વધશે એમ ગતિજ ઉર્જામાં શું થાય છે? વધારો. હવે ગતિજ ઉર્જાની અંદર વધારો થશે મતલબ અથડામણની અંદર પણ શું થશે? વધારો. અથડામણની અંદર વધારો થયો મતલબ કે એમની ઉર્જા જે ટ્રાન્સફર થવાનો રેશિયો છે એ પણ શું થશે? વધશે. તો એમણે શું દર્શાવ્યું? અહીંયા લખું છું કે અણુઓની જે ઝડપ છે, અણુઓની ઝડપની ખરેખર વહેંચણી તાપમાન
અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. બરાબર છે? કેમ? ચલો તાપમાન તો સમજાણું, પણ આણ્વીય દળ કેમ? તો આપણે કદની પણ વાત કરી લઈએ. આપણે રેગ્યુલર ઉદાહરણ જ છે, બરાબર? જેમ કદ મોટું હશે એમ ગતિજ ઉર્જા કેવી હશે, અથવા એમની ગતિ કેવી હશે? ઓછી. સિમ્પલ વસ્તુ છે ને. બે વ્યક્તિ જે એક શરીરમાં વધારે છે, એક શરીરમાં ઓછો પતલો છે, એ બંનેને દોડાવવામાં આવશે તો વધારે કોણ દોડશે? જે પતલો હશે. સિમ્પલ આપણે માટે જે રેગ્યુલર ઉદાહરણ છે એ જ વાત છે. તો જેમ કદ વધશે એમ ગતિમાં શું થશે? ઘટાડો. તો એમણે શું કીધું કે વાયુની જે ઝડપ છે એમની જે ખરેખર વહેંચણી કોના ઉપર આધાર રાખે છે? તાપમાન. અને વાયુનું દળ કેવું છે? જે વાયુનું દળ જેની અંદર પરમાણુઓ રહેલા છે એમનું દળ વધારે હશે તો ઓછી ઝડપ હશે, અને ઓછા હશે દળ તો વધારે ઝડપ હશે. તો આપણે એમનો જે ગ્રાફ હતો કે એમણે ગણતરી કરીને મોટા મોટા સૂત્રો પણ આપ્યા છે. તો મેક્સવેલ અમુક ઝડપ ધરાવતા અણુઓની સંખ્યાની ગણતરી માટે અને એમણે ગ્રાફ દોર્યું. તો આપણે ગ્રાફ દોરીએ સંખ્યા, અણુઓની સંખ્યા અને એમની ઝડપ. પછી આપણે એક સૂત્ર પણ મેળવવાનું છે, કાઇનેટિક ઉર્જા, ગતિજ ઉર્જાનું આપણે સૂત્ર ભણી ગયા છીએ 1/2 mv². તો એમની પણ વાત કરીશું આપણે. તો મેક્સવેલે જે ગાણિતિક સૂત્રો આપ્યા છે, બરાબર, અણુઓની સંખ્યા વિરુદ્ધ આણ્વીય ઝડપનું આલેખ દર્શાવ્યું. તો આપણે એ પણ ગ્રાફ દોરી દઈએ. અણુઓની સંખ્યા વર્સિસ ઝડપ, કે જેમ સંખ્યા છે એમાં ઝડપમાં કઈ રીતે ફેરફાર થઈ. તો આ થઈ ગયા આપણો વાય અક્ષ, બરાબર. અહીંયા થઈ ગયા આપણો એક્સ અક્ષ. અહીંયા લઈએ છીએ આપણે અણુઓની સંખ્યા અને એક્સ અક્ષ ઉપર લઈશું આપણે ઝડપ. સિમ્પલ વસ્તુ છે. ઓકે. તો આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? 0થી. કે જેમ જેમ અણુઓની સંખ્યા વધે છે ધીમે ધીમે, બરાબર ને, એમ એમણે જે ગ્રાફ મળ્યા છે આપણે બેઠા અહીંયા દોરી દઈએ છીએ. તાપમાન અહીંયા આપણે T1 જ લઈએ છીએ, બરાબર. એક ગ્રાફ દોરીએ, એના ઉપર આપણે બીજો ગ્રાફ દોરીશું. તો અહીંયા આ રીતે એકનો પીક મળે છે. માનો કે તાપમાન છે અહીંયા T1. આપણે તાપમાનનો કોઈ વધારો નથી કર્યો, કારણ કે જો તાપમાનમાં વધારો કરશું તો ઉપરનું સેન્ટેન્સ યાદ રાખજો કે તાપમાન વધશે તો એમની ગતિની અંદર પણ શું થશે? વધારો. તો આ એક પોઈન્ટ છે. આ પોઈન્ટને આપણે શું કહીશું? કે અહીંયા જે પરમાણુઓ છે આ કન્ટેનરની અંદર ભરવામાં આવ્યા છે, આ પોઈન્ટ એક એવો છે જે હાઈએસ્ટ પીક પોઈન્ટ કહેવાય. અહીંયા હરેક અણુઓની મહત્તમ ઝડપ હશે, બરાબર ને. તો અહીંયા હશે મહત્તમ સંભવ્ય ઝડપ. હરેક અણુની મહત્તમ સંભવ્ય ઝડપ ક્યાં છે? તો કે ઉપરના ટોપ લેવલ ઉપર. તો એ જે સંભવ્ય ઝડપ છે એમને આપણે યુ એવરેજ, બધા અણુઓની જે ઝડપ છે એમને એવરેજ કાઢી લીધું તો એમને યુ એવી વડે. તો આ મહત્વ જે સંભવ્ય ઝડપ છે, બરાબર ને, એમને UMP વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? UMP વડે. તો આ એક પોઈન્ટ થઈ ગયો. તો કોઈ જે અણુ છે એમની હાઈએસ્ટ સ્પીડ ક્યાં હશે? અહીંયા. પણ એ એવરેજ સ્પીડ કરતાં કેવી હશે? વધારે. તો એના પછી બીજું જ તરતનું જે પોઈન્ટ હશે એ શું હશે? એવરેજ સ્પીડ. કારણ કે આપણે શું લીધું છે? બધાનો એવરેજ, સરેરાશ લીધો છે, બરાબર ને. તો એના પછીનું તરતનું જ પોઈન્ટ કયો હશે? UAV. કયો હશે? UAV. કેમ? કારણ કે કોઈ અણુની ઝડપ વધારે છે, કોઈ અણુની ઝડપ ઓછી છે, તો મહત્તમ ઝડપ તો આગળ જ રહેશે. મહત્તમ ઝડપ તો પોઈન્ટ આગળ જ હશે. અને પછી કયો આવશે? સરેરાશ. હવે આપણે અહીંયા સાઈડમાં લખું છું કે ગતિજ ઉર્જાનું સૂત્ર શું છે? ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી, કે E વડે બતાવતા હતા, એનું સૂત્ર છે 1/2 mv. V એટલે કોણ છે? ઝડપ છે. તો આપણે U લઈએ છીએ તો અહીંયા U લઈ લો છું, બરાબર. સ્ક્વેર પણ શું છે? અહીંયા સ્ક્વેર છે. મતલબ કે આપણે ગતિનો શું કરવાનું છે? સ્ક્વેર. તો તમે કહેશો કે ભાઈ અહીંયા એવરેજ છે તો અહીંયા આપણે U1 નો સ્ક્વેર, U2 નો સ્ક્વેર કરી દઈએ. પણ આ આખા પદનો સ્ક્વેર આ રીતે ડાયરેક્ટલી નહીં થાય, કારણ કે કોઈ અણુની ઝડપ ઓછી છે, કોઈની વધારે. તો હરેક આપણે પર્સનલ પરમાણુને પકડીને એમનું શું કરવું પડશે? સ્ક્વેર, બરાબર છે. તો હરેકનો આપણે સ્ક્વેર કરી દઈએ તો શું થઈ જાય? U1 સ્ક્વેર પ્લસ U2 સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી છે? UN સ્ક્વેર. છેદમાં શું આવશે? અણુઓની સંખ્યા. એવરેજ જ લેવાની છે પણ આપણે સ્ક્વેર કરીને. કેમ? કારણ કે કાઇનેટિક ઉર્જાનું જે સૂત્ર છે એમાં વીનો શું આવે? યુનો શું આવે? સ્ક્વેર. તો જે એવરેજ છે એમનો પણ સ્ક્વેર થઈ જશે હોલનો, બરાબર. તો નામ બદલી જશે, બરાબર. નામ શું થઈ જશે? એનું નામ થઈ જશે URMS. એમનો શું થઈ ગયું? સ્ક્વેર. હવે સ્ક્વેરને આપણે પેલી બાજુ લઈ જઈએ તો આખું પદ ક્યાં આવી જશે? અંડરરૂટમાં. તો URMS
આરએમએસનો મતલબ થશે રૂટ મીન સ્ક્વેર. આરએમએસનો મતલબ શું થશે? રૂટ મીન સ્ક્વેર. બરાબર, આપણે રૂટ કર્યો. બરાબર, રૂટ ક્યારે કર્યો છે? આને આપણે વર્ગને આ બાજુ મોકલી દઈએ અથવા વર્ગને તમે આ બાજુ રાખશો તો એમનો સ્ક્વેર થશે નહીં. તો આખા પદનો શું થઈ જશે? રૂટ. એટલે કે u1 સ્ક્વેર પ્લસ u2 સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી? un સ્ક્વેર અને છેદમાં આવી જશે n. થઈ ગયું રૂટ મીન સ્ક્વેર. રૂટ એટલે શું થાય? વર્ગમૂળ. બરાબર, મીન એટલે સરેરાશ. મીન એટલે શું થશે? સરેરાશ. અને સ્ક્વેર એટલે અંદર જે આપણે વર્ગ કર્યો છે પદ સમજાણું. ગતિજ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv સ્ક્વેર. આપણે વીની જગ્યાએ યુ લીધા છે તો સ્ક્વેર કરવા પડે એમ છે, પણ આખા પદને આપણે સ્ક્વેર નહીં કરીએ કારણ કે અમુકની ઉર્જા વધારે, અમુકની ઉર્જા ઓછી છે. ઉર્જાની ગતિ. બરાબર છે. તો પર્સનલી બધાનો આપણે સ્ક્વેર કર્યો અને એમનું શું કર્યું? આપણે સરેરાશ. તો જે યુ એવરેજ હતો એમનો પણ સરેરાશ થાય તો એમનું આપણે નામ બદલી દીધું. શું થઈ ગયું? યુ આરએમએસ. તો આપણી પાસે 3 પદ મળ્યા. એક યુ એવરેજ, એક યુ એમપી મતલબ મહત્તમ ઝડપ, કોઈ પરમાણુની ઝડપ સૌથી વધારે હશે ત્યાં. બરાબર ને? ગ્રાફ ઉપરથી આ પોઈન્ટ સમજાવવો જોઈએ. માનો કે 10 પરમાણુઓ છે તો કોઈની ઝડપ 10 યુનિટ હશે, કોઈની ઝડપ 5 યુનિટ હશે, કોઈની ઝડપ 20 યુનિટ હશે. તો આ એમપી જે પોઈન્ટ છે કોની બતાવશે? જે હાઈએસ્ટ, 10માંથી હાઈએસ્ટ સ્પીડ કોની છે? એ 20ની. તો આ પોઈન્ટ કોનો છે? 20નો. પછી કોનો પોઈન્ટ આવશે? સરેરાશનો. કારણ કે સરેરાશ લઈ લેશું ત્યારે બધાની ઉર્જા કેવી ગણતરીમાં આવી જશે? સમાન. તો યુ એમપી પછી સરેરાશ. ઓકે, પણ તમે આગળ જઈ જશો હજી. ઓકે, જેમ જેમ તમે ગ્રાફની આગળ તરફ જશો એક્સ દિશામાં કોણ વધે છે? ઝડપ વધે છે. તો જેમ જેમ તમે એવરેજ લઈ લીધી, હવે આરએમએસ આપણે એમનો સ્ક્વેર ને વર્ગમૂળ કર્યો છે તો ત્રીજો જે પોઈન્ટ આવે છે એનાથી થોડોક નીચે અહીંયા કોણ છે? યુ આરએમએસ. તો સૌથી વધારે સ્પીડ કઈ થશે? રૂટ મીન સ્ક્વેર વાળી, એના પછી એવરેજ અને એના પછી એમપી. બરાબર છે. તો રેશિયો યાદ રાખજો. ઘણી બધી વખત પૂછવામાં આવે છે કે તમે ડાયરેક્ટલી અહીંયા કરેલો છે તો તમને એમસીક્યુની અંદર પૂછવામાં આવશે કે સૌથી વધારે કોણ છે? તો યુ આરએમએસ ગ્રેટર દેન યુ એવરેજ ગ્રેટર દેન યુ એમપી. આ ઝડપ સૌથી વધારે કઈ હશે? રૂટ મીન સ્ક્વેર વાળી ઝડપ સૌથી વધારે હશે, એના પછી એવરેજ વાળી અને એના પછી એમપી વાળી. એમનો તમને ગુણોત્તર પણ આપેલો છે કે ત્રણેય ઝડપો વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? તો આપણે યુ આરએમએસ જેમ યુ એવી ગુણોત્તર લેવાનો છે, એટલે જેમ યુ એમપી એનો ગુણોત્તર તમને આપેલો છે 1/128 1/128. અહીંયા આપણે 1.128 જેમ 1.224. ઓકે, એકની સાપેક્ષમાં આ 1.28 છે અને પેલો 1.224. તો આ રીતે આપણે ઝડપની ગણતરી કરીશું. હવે આ ગ્રાફ તો કોને માટે હતો? T1 તાપમાન ઉપર. પણ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન શું કહે છે? જો તાપમાન વધારવામાં આવશે તો ઝડપમાં પણ શું થશે? વધારો. સિમ્પલ વસ્તુ છે. તો આ જ ગ્રાફ હું T2 માટે દોરું છું. કોના માટે? T2 તાપમાન. T1 ઓછું છે, T2 વધારે છે. તો ઉપર કન્ડિશન અહીંયા લખી દઉં છું, T2 T1 કરતાં વધારે છે. તો બીજો ગ્રાફ જો T2 માટે દોરીશ તો કંઈક આવો મળશે, કારણ કે એની ઝડપ કેવી હશે? વધારે. બરાબર. આ મેક્સિમમ પોઈન્ટ યુ એમપી, એના પછીનું ડાયરેક્ટલી પોઈન્ટ યુ એવરેજ અને એના પછીનું પોઈન્ટ આવી જશે યુ આરએમએસ. બરાબર. મેં થોડા અલગ અલગ બતાવ્યા છે કારણ કે તમને દેખાય, બાકી બધા જ કેવા હશે? એકદમ નજીક. ત્રણેય પોઈન્ટ કેવા હશે? નજીક. કારણ કે ગતિ એટલો બધો પણ ફેરફાર નહીં હોય તમે સીધી રીતે અલગ અલગ પાડી શકો. બહુ જ ઓછો ફેરફાર તમને અંદર જોવા મળશે. તો પોઈન્ટ કંઈક આવો હતો કે જ્યારે પરમાણુઓ એકબીજા સાથે અથડાય છે ત્યારે ગતિમાં શું થાય છે? ફેરફાર. તો એ ગતિ આપણે માપવી છે તો કઈ રીતે માપશું? પર્સનલ હરેક પરમાણુની ગતિ માપવી પડશે. બરાબર. તો થોડું મુશ્કેલ થઈ જાય. આપણે સરેરાશ લઈ લીધો. સરેરાશ લઈ લઈશું. એમના ઉપરથી મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન જે સૂત્ર આપ્યું, મતલબ કે એમણે જે સેન્ટેન્સ આપ્યું કે તાપમાન સાથે રિલેટેડ છે અને દળ સાથે પણ રિલેટેડ છે. તો આપણે દળનો ગ્રાફ તો હજી દોર્યો જ નથી, માત્ર કોની વાત કરી છે? તાપમાનની. તો ગ્રાફ આપણે બીજું વાત કરીએ. પછી આપણે વાત કરી ભાઈ ગતિજ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી 1/2 mv સ્ક્વેર છે, એટલે આપણે ગતિનો સ્ક્વેર કરવો પડશે. તો સ્ક્વેર કરી દીધો આપણે. પછી સ્ક્વેરવાળા પદને આ બાજુ મોકલી દીધું, મતલબ આખાનું શું થઈ ગયું? રૂટ. અને એ પદને આપણે નામ આપી દીધું યુ આરએમએસ, રૂટ મીન સ્ક્વેર. શું થઈ જશે? રૂટ મીન સ્ક્વેર.
ઓકે, એમાં સૌથી વધારે કોણ છે? તો જેનો વર્ગ કર્યો છે, વર્ગમૂળ કાઢ્યું છે, એ જ વધારે હશે ઝડપ. તો રૂટ મીન સ્ક્વેર સૌથી વધારે, એનાથી ઓછી એવરેજવાળી ઝડપ અને એનાથી ઓછી પર્સનલ ઝડપ. ઓકે, અને એનો રેશિયો પણ તમને અહીંયા આપી દીધું છે, અને તાપમાન સાથેનો ગ્રાફ. પણ હવે આપણે સંખ્યા સાથે ઝડપની ગ્રાફ દોરતા, એ જ રીતે આપણે દળની બાબતમાં વાત કરીએ તો આપણે બીજો ગ્રાફ પણ દોરી શકીએ છીએ. તો સાઈડમાં આપણે બીજો ગ્રાફ દોરી દઈએ. કયો ગ્રાફ દોરીશું? તો એ સાઈડમાં આપણે સંખ્યા સાથે ઝડપ, પણ કોને રિલેટેડ? આપણે તાપમાન અને દળ. હવે દળ કોનું વધારે છે? તો આપણે બે ગેસ લઈ લઈએ, જેમ કે ક્લોરીન અને નાઇટ્રોજન. ક્લોરીનનું દળ વધારે છે નાઇટ્રોજનની સાપેક્ષમાં. તો તમે માનો છો ત્યાં સુધી કોણ વધારે ઝડપથી દોડતું હશે? બરાબર ને? કોણ વધારે અસ્તવ્યસ્ત ગતિ કરતું હશે, ક્લોરીનના પરમાણુ કે નાઇટ્રોજનના પરમાણુ? તો બોલ્ટ્ઝમેન શું કહે છે કે અણુઓની ઝડપ ખરેખર વહેંચણી તાપમાન અને વાયુના આણ્વિય દળ પર આધાર રાખે છે. તો તાપમાન અણુઓની વ્યક્તિગત ઝડપ તાપમાનની સાથે બદલાતી રહે છે, બરાબર. પણ એમની અંદર જે ઝડપ છે એ આપણે અણુઓની અથડામણ સાથેની જ વાત કરીએ છીએ. તો 300 કેલ્વિન તાપમાને ક્લોરીન અને નાઇટ્રોજનની આણ્વિય ઝડપની આપણે વહેંચણીનો ગ્રાફ બતાવીએ તો જુઓ, મહત્તમ ઝડપ જ લઈશું આપણે. તો ગ્રાફ ફરીવાર અહીંયા સાઈડમાં નાનો અમથો બતાવી દઈએ છીએ. આ થઈ ગઈ આપણી વાય અક્ષ, આ થઈ ગઈ એક્સ. એક્સ આપણે લઈએ છીએ ઝડપ, અહીંયા લઈએ છીએ પરમાણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા. ચાલો, પહેલો ગ્રાફ આપણે દોરીએ છીએ ક્લોરીન માટે. કોના માટે છે? ક્લોરીન માટે. તો 0 0 અહીંયા છે, 0 0. શરૂઆત થઈ, ગ્રાફ આ રીતે કંઈક આપણે મળ્યો. ઓકે, હવે આ છે મહત્તમ ઝડપ UMP. કોના માટે? ક્લોરીન ગેસ માટે. મેં ઉપર Cl2 લખી દીધું છે. કોના માટે છે? ક્લોરીન ગેસ માટે. ચલો, હવે આપણે નાઇટ્રોજનની ઝડપ માપીએ. તો આ બીજો ગ્રાફ હું દોરું છું નાઇટ્રોજનની ઝડપ માટે. તો નાઇટ્રોજનની ઝડપ કેવી છે? વધારે. અહીંયા આપણે બતાવી દઈએ UMP ઓફ કોનું? નાઇટ્રોજન ગેસ. બરાબર છે. તો આ રીતે કહી શકો કે જેમ દળ નાનું હશે એમ પરમાણુના જે અણુઓ છે વાયુના, એ જેમ બને વધારે ગતિ કરે છે. ઓકે, તો વધારે ગતિ કરે છે તો આ પોઈન્ટ તમે સીધી રીતે આ રીતે સમજી શકો છો. તો દળ સાથેનો પણ આપણે સંબંધ જોઈ લીધો છે, એમના આ રીતે આપણે વાત કરી છે. તો આપણે ટોટલ વાયુ વિશે ખબર પડી. એમાં આપણે બે વાયુ વિશે જાણતા થયા. કયા કયા વાયુ વિશે જાણતા થયા છીએ આપણે? કયા બોલો? તો નંબર 1 છે આદર્શ વાયુ. શું થઈ ગયું? આદર્શ વાયુ. નંબર 2 થઈ જશે વાસ્તવિક વાયુ. વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ જે ફરક શું છે? આદર્શ વાયુ કોનું પાલન કરશે? PV = nRT નું. આદર્શ વાયુ કોનું પાલન કરશે? PV = nRT નું. મતલબ જે આદર્શ વાયુ સમીકરણ હતું, તો જે વાયુ PV = nRT નું પાલન કરે છે, કઈ રીતે? પ્રેશર 180 m, વોલ્યુમ 22.7 કે 4 લઈએ છીએ આપણે, મોલ 1, R વાયુ અચળાંક T રેગ્યુલર જે લઈએ છીએ એ. બરાબર છે. આ સૂત્રનું જો પાલન કરે એવો આદર્શ વાયુ. પણ માનીએ છીએ ત્યાં સુધી એક પણ વાયુ આદર્શ હોતો નથી, કારણ કે આ સૂત્રનું પાલન થોડું મુશ્કેલ છે. તો જેટલા વાસ્તવિક વાયુ છે બધા જ વાસ્તવિક વાયુ છે. કયા કયા? તો આપણે જે વાત કરીએ, જેટલા ગેસ આપણે જોઈએ, Cl2, N2, બરાબર, O2, જેટલા પણ તમને હિલિયમ, હાઇડ્રોજન બધા કહેવાય છે, આ રીતે તમે કહી શકો કે વાસ્તવિક વાયુ છે. તો વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ કઈ રીતે એકબીજાથી વિચલન ધરાવે છે એ આપણે જાણવાનું છે. ટોપિક થોડોક મોટો છે એટલે આ લેક્ચરની અંદર પૂરો નથી થયો. એની સાથે સાથે આપણે વાન ડર વાલ્સ ઇક્વેશન પણ આપણે સાબિત કરી દઈશું. બરાબર છે. તો અહીંયા આપણે ગતિજ ઉર્જા અને આણ્વિય ઝડપની વાત કરવાની હતી. આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચે કઈ રીતે વિચલન થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, અને સાથે સાથે એમનો જે ગ્રાફ મળે છે એ પણ આપણે વાત કરી દઈશું. બરાબર છે. વાન ડર વાલ્સ ઇક્વેશન, બે સેન્ટેન્સ યાદ રાખજો કે ગતિજ ઉર્જાની જે આણ્વીય વાદ હતો, આપણે જે ગઈકાલે ભણ્યા હતા, એમની અંદર એવું કીધું હતું કે પરમાણુ અને અણુઓ વચ્ચે આકર્ષણ હોતા નથી, અને પરમાણુઓના જે કદ છે બિંદુ વધારવામાં આવે છે ને એકબીજા વચ્ચે એટલું બધું અંતર હોય છે કે એ કદ, બરાબર ને, કેવું થઈ જાય છે? જે પરમાણુનું કદ છે એ અંતરની સાપેક્ષમાં નગણ્ય થઈ જાય છે. મતલબ આપણે એમને અવગણી શકીએ છીએ. એને આપણે ખોટું પાડવાનું છે. બરાબર ને? જે વાન ડર વાલ્સ ઇક્વેશન આવશે એમની અંદર આપણે એ સૂત્રને ખોટું પાડીશું. તો આજના લેક્ચરની અંદર આ સ્પીડ વિશે માપવાનું હતું. ખાસ કરીને આ જે આપેલું છે અહીંયા એ નીટ લેવલ ઉપર અને બોર્ડની અંદર આમના MCQ ડાયરેક્ટલી પૂછવામાં આવે છે.
તો એમસીક્યુના રિલેટેડમાં આપણે યાદ રાખવું જરૂરી છે. ઓકે.